તો આ બે વચ્ચે તો ઝઘડો થઈ ગયો, તો મળવી પહેલા આપણે તો હેલો મિત્રો, સ્વાગત છે ફરી એકવાર તમારા બધાનું આપણા નવા ધમાકેદાર વિડીયોમાં। તો આજનો વિડીયો રહેવાનો છે પાણીપુરી ચેલેન્જ વિડીયો, અને આપણી સાથે છે આ બે કન્ટેસ્ટન્ટ કિસાબેન અને જૈનમભાઈ। કોણ જીતશે? કોણ જીતશે? તો આ બંને તો એમ કહેશે હું જીતીશ। તો હવે તો કોણ ખબર પડશે જ્યારે પાણીપુરી ખાય છે ત્યારે। તો ચાલો બધું સેટઅપ ગોઠવી દેવી। તો આપણે પાણીપુરી ચેલેન્જના રૂલ્સ છે એકદમ હાવ સાદા અને સિમ્પલ, કારણ કે બે છે નાના બાળકો, તો બંનેને આપવામાં આવશે 10-10 પાણીપુરી, અને એ પણ ખાવાની છે પાણી કે માવો ભર્યા વગર। તો જે પણ પહેલા ખૂટવાડી દે છે એ વિજેતા થાય છે, અને ઇનામમાં મળશે 10 રૂપિયા રોકડા, અને હારવાવાળાને મળશે કાંઈ નહીં। તો જીતશે એને મળશે 10 રૂપિયા અને શાબાશી। તો જૈનમ, કોણ જીતશે? કેટલી ખાઈ જાય? હે, એ તો ખા પછી ખબર પડે મારા દીકરા। કિસ્સા કોણ જીતશે? કેટલી ખાઈ જાય? 10। હે, તો ધીમે ધીમે આ તો હમણાં પાણીપુરી ઢોળ નાખે બે થઈ। કોણ ખાશે અને કોણ જીતશે? જીતશે કોણ? તો આ બે વચ્ચે તો ઝઘડો થઈ ગયો, તો મળવી પહેલા આપણે સ્પર્ધા કરીને પછી કોણ જીતે છે જોઈએ। તો ચાલો હવે આપણે શરૂઆત કરવી। 1, 2 ને 3 ખાવ એટલે શરૂ થાય છે, બરોબર? પછી 2 ખાવાનું શરૂ કરી દેજો। તો આપણા બે સ્પર્ધક ગોઠવાઈ ગયા છે, બંનેને પાણીપુરી આપી દેવામાં છે 10-10। તો 1 મિનિટમાં કોણ પહેલા ખૂટવાડે છે તો ચાલો જોઈએ। તો તમારા બેનો ટાઈમ થાય છે સ્ટાર્ટ। તો ટાઈમ ચાલુ થઈ ગયો છે ને, 2 મિનિટ છે ખાવા। હાલો હાલો, કોણ જીતશે? ખાવ ખાવ। ચાલો ચાલો ફટાફટ ખાઓ। કોને જીતવાનું છે? 9 સેકન્ડની વાર છે। હાલો, 4, 3, 2, 1, સ્ટોપ। ટાઈમ પૂરો। હાલો પૂરું। કોઈને ખાધી? હાલો આપણે જોઈએ। તો કિસાને વધી છે 1, 2, 3, 4 અને 1 આ અડધી નહીં ગણી આપણે। કિસાએ ખાધી 5, જૈનમે 1, 2, 3, 4, 5, 6, તો જૈનમને વધી 6, તો જૈનમે ખાધી 4। તો જીત્યું છે કિસા, અને જૈનમભાઈ હારી ગયા। 1 પૂરી નો ખાધી એટલે હારી ગયા। તો ભાઈ ભાગવા મળ્યા। તો આજના આ પાણીપુરી ચેલેન્જના વિનર છે આપણા કિસાબેન। જૈનમભાઈ હારી ગયા છે, તો એમને 10 રૂપિયા ઇનામ હમણાં મળી જશે। અત્યારે અમે ધાબા પર છીએ, નીચે જઈએ એટલે એને મળી જશે। રેડી ને? જીતી ગઈ ને? તો આ વિડીયો જોઈને તમને કેવી મજા આવી કોમેન્ટમાં કહેજો, અને નેક્સ્ટ વિડીયો કે ચેલેન્જ તમારે શેના વિશે જોઈ છે એ પણ કોમેન્ટમાં કહેજો। મળશું એક નવા વિડીયોમાં। ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ। મળશું, બાય બાય।